ચુડા તાલુકાના મોજીદડ ગામે ભવ્યાતિભવ્ય શાકોત્સવ ઉજવાયો। મૂડી સ્વામિનારાયણ મંદિરના હરિપ્રકાશ સ્વામીજીની વિશેષ ઉપસ્થિતિમાં તથા આજુબાજુના પ્રદેશના સંતો અને હરિભક્તોની ઉપસ્થિતિમાં મોજીદડ ગામે શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 1000થી વધારે હરિભક્તોએ રીંગણાના શાકનો મહાપ્રસાદનો દિવ્ય લાભ લઈને ધન્યતા અનુભવી હતી। આ પ્રસંગે ભારે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું, ત્યારે ઉપસ્થિત સંતોએ સ્વામિનારાયણ સંપ્રદાયનો મહિમા વર્ણવ્યો હતો તથા સનાતન હિન્દુ ધર્મનું આચરણ કરવા સંતોએ બોધ આપ્યો હતો। ત્યારબાદ આરતી કરીને ઉપસ્થિત હરિભક્તોએ શાકોત્સવનો ભોજન પ્રસાદ ગ્રહણ કર્યો હતો। આ તકે મૂડી સ્વામિનારાયણ મંદિરના શાસ્ત્રી શ્રી હરિપ્રકાશ સ્વામીએ હરિભક્તોને આધ્યાત્મિક જીવન જીવવાનું માર્ગદર્શન આપ્યું હતું। આ ઉપરાંત ઉત્સવમાં મોટી સંખ્યામાં હરિભક્તોએ સંતોના દર્શન, પ્રસાદ અને આશીર્વચનોનો લાભ લીધો હતો। સમગ્ર શાકોત્સવને સફળ બનાવવા માટે હરિનારાયણ સ્વામીના માર્ગદર્શન મુજબ ગણપતભાઈ પટેલ, ટીજી પટેલ, દેવુભા જાદવ, પ્રભાતસિંહ સોલંકી તથા સમસ્ત મોજીદડ ગામે તન મન ધનથી સહકાર આપી આ શાકોત્સવને દીપાવ્યો હતો। परम पूज्य आचार्य श्री कौशलेन्द्र प्रसाद जी महाराज श्रीना समग्र धर्मकुलना रूढ़ा आशीर्वादथी मूड़ी ताबानु मोजीदड़ गाम आज स्वामीनारायण संप्रदायनो शाकोत्सव भव्याति भव्य समस्त गामना साथ सहकारथी उजववामां आवी रह्यो छे। आयोजननी अंदर पूज्य हरिनारायण स्वामीए खूब मेहनत करी गामना तमाम युवानो, तमाम सर्व धर्मप्रेमी जनताना साथ सहकारथी खूब सुंदर रीते आ शाकोत्सवનું આયોજન થયું છે। એમાં અંદાજિત 1000થી પણ વધારે ગ્રામજનો આ ભોજન પ્રસાદ, બાજરાના રોટલા, રીંગણાનું શાક, મોહનથાળ, ખીચડી, કઢી આ બધી પ્રકારની વસ્તુઓ એ પ્રસાદના રૂપમાં રાખવામાં આવી છે। જે અમારા ગુરુ શાસ્ત્રી સ્વામી નારાયણ પ્રસાદ દાસજી સ્વામીની પણ દરેક ભક્તોને રૂડા આશીર્વાદ છે। મૂડી ધામમાં બિરાજતા રાધા કૃષ્ણ દેવ શ્રી કૃષ્ણ મહારાજ સર્વ ભક્તોનું સર્વ પ્રકારે મંગળ કરે એ જ શુભેચ્છા સર્વને જય સ્વામિનારાયણ। स्वामीनारायण भगवान की जय। तरणे शीस दर्याती दुखना क्या तोड़ी नारायण नर भ्राता दिज कुल तनुदारी प्रभु दिज कुल तनुदारी पामर पतित उदार्या पामर पतित अगणित नर नारी नित्य नित्य नौतम लीला करता अविनाशी प्रभु करता। भगवान स्वामीनारायणना જ્યારે 13માનો દિવસ આવતો તો ત્યારે ગામડે ગામડે આવી રીતના ભક્તોને મેકલા અને ભગુજી વીરજી જ્યારે આમંત્રણ દેવા જાય ઈ વખતમાં પાણવી ગામના પૂજા ડોડિયા કારડિયા રાજપૂત હતા। ઈ પૂજા ડોડિયાને એટલો ભગવાનની નિષ્ઠા પડે વ્યાપી ઉપાધિ હોય તમને યાદ કરજો અને આજની તારીખમાં કળિયુગમાં ભગવાન સ્વામિનારાયણને યાદ કરે તો મહારાજ આજે ભગવાન સદામગમન થયા અને ભગુજી પોતે જુનાગઢ ગયેલા અને સ્વામી કીધું કાળીએ કપટ કરી અને એ જ રીતના ગોપીનાથજી મહારાજની મૂર્તિમાંથી મહારાજે ગુલાબનો હાર લાવી અને બ્રહ્માનંદ સ્વામી સમીરણ કરે તો દુઃખ કાંઈ હોય। ભગવાનનું ભજન કરીએ તો આપણને ભગવાન ચોક્કસ મળે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। અરે હમણાં સ્વામીએ વાત કરી અનંત કોટી